આજે તો સવારમાં પહોંચી ગયા તમારે વાડીની અંદર અને આજે મેડમને નેદવાનું હતું એ માટે તેને દાંતડી લઈ લીધું ને આ બાજુ મેડમ નેદવા માંડ્યા હતા ને ઓલી બાજુ મારા મમ્મી પણ એની હેલ્પ કરવા લાગતા હતા ને એ પણ નેદવા માંડ્યા અને તો નેતે નેતે પણ પોઝ દેવા પડે કેમ ફોટોશૂટ હાલતું હોય અને પછી અમારે રીંગણા તોડવાનું હતું રીંગણામાં તો ફૂલ જ હતા રીંગણા તો હતા જ નહીં અમારા નક્ષભાઈ રીસાઈ ગયા હતા લાડે ધડાવતા હતા પછી મેં અમારા નારિયેળ પાણીમાં જોયું તો કેટલા બધી નારિયેળ પાણી આવી ગયા હતા આલો બધા પીવા માટે તો બેલું મોકલાવું મારા વાલા અને સાથે સાથે અમારા નક્ષભાઈની મમ્મીને હેલ્પ કરવા લાગતો હતો ને એ પણ નેદવા લાગતો હતો એટલી વારમાં આવી ગયા હતા મહેમાન તો સા પીધો પણ સાથે સાથે આપણા મેડમ ઉપર સા ઠપકારી લીધી એટલી વારમાં વાવવાની હતી નાગરવેલની વેલ તો કુંડું લઈને આવી ગયા મેડમ ને પછી કુંડામાંથી ભાઈ ધૂળ કાઢવા માંડ્યા કે કાંટા હતા જાળવી રાખવી પડે ને એટલે નક્ષભાઈ તો ધૂળ બહાર કાઢી પણ નાખી તો પછી જોશને ફટાફટ નવી માટી નાખી દીધી ને પછી નાગરવેલની વેલ વાવવાની તો ફટાફટ વેલ વાવી દીધી ને એટલે પાણી તો પાવું જ પડે તો ફટાફટ પાણી પપાઈ દીધું જેથી કરીને વેલ સુકાઈ ના જાય અને આ વર્ષની આ પેલી કંકોત્રી અમારે ઘરે આવી હતી કેવી સરસ મજાની કંકોત્રી એટલે મેડમને કઈક દેખાઈ ગયું મને કે જો આ બે જમરૂક દેખાણા મને તો નતા દેખાણા તમને કોઈ દેખાણા હા ખાસ કમેન્ટ કરીને કીધું આને કઈ વાલર કહેવાય અને આ બાજુ તો જોશના ખંડેરનું મંડે કરીને બેઠી ને સસ્તા કારીગર આવી તો 5 રૂપિયા ફટાફટ કુકર સમૂહ કરી દીધું ને આ બાજુ તો સાની રસોઈ બનાવવાનું તૈયાર ચાલુ કરી દીધું અને સાની રસોઈમાં આજે